નમસ્કાર મિત્રો, આજરોજ ફરીથી સોના ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજરોજ ફરી સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને દિવસે ને દિવસે સોના ચાંદી જે છે એ માર્કેટમાં તૂટતા પણ જોવા મળી રહ્યા છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું એક જ ઝાટકે 8000 થી પણ વધુ ઘટતું જોવા મળી રહ્યું છે। જેની સાથે ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં 15000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે। તો ખાસ કરીને વાત કરીએ તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં સૌથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે અને 2024 દરમિયાન સોના ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર રીતે ક્રેશ થતા પણ જોવા મળી રહ્યા છે। તો સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરીએ તો મિત્રો MCX માર્કેટના ડેટા મુજબ સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનાની અગાઉનો બંધ જે છે એ બંધ ભાવ વધતો જોવા મળી રહ્યો તો જેની અંદર ઘટાડો નોંધાયો છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં નીચામાં સોનું ક્યાં સુધી પહોંચી જશે અને સોનાની કિંમતોમાં હવે ઘટાડો થશે કે વધારો, જેની સંપૂર્ણ ચર્ચા કરીએ તેની પહેલા આજના તાજા ભાવની ચર્ચા કરી લઈએ તો મિત્રો આજરોજ માર્કેટમાં સોનું ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે અને જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આજરોજ સોનાની સાથે પણ ચાંદીની કિંમતોમાં સૌથી મોટા ફેરફાર નોંધાયા છે અને સોના ચાંદી એટલે કે બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવથી શરૂઆત કરીએ તો આજરોજ મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈને સોનું જે છે એ 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ આજરોજ 12434 માં, જ્યારે 10 ગ્રામ 1,24,340 માં, જ્યારે 100 ગ્રામ 12,43,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનું પણ આજરોજ સસ્તું થઈ ગયું છે તો જેમાં 1 ગ્રામ સોનું જે છે એ 13,564 માં, જ્યારે 10 ગ્રામ 1,35,640 માં, જ્યારે 100 ગ્રામ 13,56,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ માહિતી ચર્ચા કરી લઈએ તો મિત્રો આજરોજ ચાંદી પણ માર્કેટમાં તૂટીને 1 ગ્રામ ચાંદીની કિંમત જે છે એ 229 માં, જ્યારે 10 ગ્રામ 2299 માં, જ્યારે 100 ગ્રામ 22,990 માં અને 1 કિલો 2,29,900 માં જોવા મળી રહી છે। તો હાલ મળતી માહિતી અનુસાર વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં સૌથી મોટો કડાકો બોલી ગયો છે અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં 40 વર્ષમાં સૌથી મોટો ઘટાડો હાલ જોવા મળી રહ્યો છે, કેમ કે એક જ અઠવાડિયામાં સોનાની કિંમતોમાં 10% થી પણ વધુ ઘટાડો નોંધાયો છે અને લોકો જે છે એ હાલ અત્યારે સોના ચાંદીની સતત ને સતત ખરીદી કરી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે તો હાલ વાત કરીએ તો મિત્રો MCX બજાર અનુસાર સોના ચાંદીની કિંમતો ઘટવા લાગી છે અને શેર બજારના રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે સતત ને સતત સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા હતા એ લોકો પણ હાલ અત્યારે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। તો એમ કહી શકાય કે મિત્રો આજરોજ ફરીથી સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને સોના ચાંદીના પાછળ સૌથી મોટા ઘટાડાની વાત કરીએ તો મિત્રો સુધારા પહેલા જ ભાવમાં તીવ્ર વધારો નોંધાયો હતો। ત્યારબાદ સોનું હવે યુદ્ધના શરૂઆતના તબક્કા દરમિયાન રોકાણકારોએ ભારે ખરીદી કરી હતી, જેના કારણે સોના ચાંદી ખૂબ જ ઊંચા સ્તરે પહોંચી ગયા હતા અને આના કારણે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે સોના અને ચાંદીની માંગ મજબૂત બની રહી છે। તો કેટલાક કિસ્સાઓમાં પુરવઠાની અછત સામે આવી રહી હતી, જેના કારણે સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ઊંચા સ્તરે ભાવ હોવાથી ઘણા રોકાણકારો બુકિંગ અને પ્રોફિટ લઈ રહ્યા છે, આનાથી તીવ્ર ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે। બીજું મુખ્ય કારણ કે વૈશ્વિક સ્તરે વ્યાજદરની અપેક્ષાઓમાં ફેરફાર છે અને ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $110 થી ઉપર રહેવાની મોંઘવારી વધી ગઈ છે। આનાથી વ્યાજદરોમાં પણ ઘટાડાની શક્યતા ઘટી ગઈ છે અને હાલ મિત્રો વાત કરીએ તો દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો
જોવા મળે તેવા સમાચાર પણ આવી રહ્યા છે। તો આગામી સમયગાળા દરમિયાન હવે સોના ચાંદીની કિંમતોમાં શું ફેરફાર નોંધાઈ શકે છે અને ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવના કારણે સોનું સતત સસ્તું થઈ રહ્યું છે અને તાજેતરમાં સોનાની કિંમત અંદાજે 6% ઘટીને $4,214 સપાટીએ ટ્રેડ થઈ રહી છે। જ્યારે સોનાના ભાવમાં છેલ્લા ઘણા બધા સતત નવા દિવસોથી ઘટાડો જોવા મળ્યો છે અને આ અઠવાડિયા દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં સતત ઘટી રહ્યું છે અને રોકાણકારોની વાત કરીએ તો મિત્રો રોકાણકારો જે છે એ હાલ અત્યારે સતત ને સતત સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે અને જાણકારોનું કહેવું છે કે યુદ્ધની સ્થિતિના કારણે મોંઘવારી વધવાનો ડર છે અને વ્યાજદરો પણ વધી શકે છે। તો આ જ કારણે લોકો સોનામાં રોકાણ ઓછું કરી રહ્યા છે જેનાથી તેની કિંમત સતત ઘટી રહી છે અને એક રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને આર્થિક દબાણના કારણે હાલ અત્યારે ખાડી દેશો વધુ રોકડની જરૂર પડી રહી છે। આવી સ્થિતિમાં તેઓ પોતાના રોકાણ અને ખાસ કરીને વાત કરીએ તો સોનું વેચીને અત્યારે ફંડ એકત્રિત કરી રહ્યા છે। જ્યારે બજારમાં અચાનક સપ્લાય વધે છે ત્યારે તેની કિંમતમાં દબાણ આવે છે અને સોનાની સાથે પણ આવું જ થયું છે કે કેસીએમ અત્યારે ટ્રેડના મુખ્ય માર્કેટ એનાલિસિસ જણાવી રહ્યા છે કે આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ફેરફારનો માહોલ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો સોનાની જેમ જ ચાંદી પણ માર્કેટમાં સતત તૂટતી જોવા મળી રહી છે અને લોકોને આશા હતી કે 2026 દરમિયાન ચાંદીની કિંમતોમાં સૌથી વધારે પ્રોફિટ મળી રહેશે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો યુદ્ધના કારણોના લીધે સોનાની સાથે સાથે ચાંદી પણ માર્કેટમાં ઘટતી જોવા મળી રહી છે। આ સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીના ખરીદદારો પણ હવે વિચારમાં પડી ગયા છે કે હવે ચાંદીની પણ ખરીદી ક્યારે કરવી જોઈએ। તો સોના અને ચાંદી એટલા માટે નથી ઘટી રહ્યા કે કારણ કે તેઓએ અત્યારે તેમનો સેફ હેવનનો દરજ્જો ગુમાવી દીધો છે, પરંતુ એટલા માટે કે ભાવ પહેલેથી જ ખૂબ જ વધી ગયા હતા અને વૈશ્વિક નાણાકીય પરિસ્થિતિઓ હવે બદલાઈ રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સૌથી વધારે લોકો જે છે એ સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। તો અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર થવાના મુખ્ય કારણોની પણ ચર્ચા કરીએ તો મિત્રો ટ્રાન્સપોર્ટેશન અને સિક્યોરિટી, ત્યારબાદ વાત કરીએ તો ખરીદીનું પ્રમાણ છે અને લોકલ જ્વેલરી એસોસિએશન, ત્યારબાદ જૂનો સ્ટોક અને ખરીદીની કિંમત। જી હા મિત્રો, વાત કરીએ તો આ કારણોના લીધે સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર જોવા મળતા હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં વધતું અને ઘટતું જોવા મળતું હોય છે। ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો હવે આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદી ક્યારે સસ્તું થશે, જ્યારે હાલ વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે શું સોનાનો ભાવ જે છે એ 60,000 થી લઈને 70,000 ની આજુબાજુ થઈ શકે છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં કોઈ જંગી ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ સંભાવનાઓ નથી જોવા મળી રહી, પરંતુ આ યુદ્ધના તણાવના લીધે સોનું સામાન્ય રીતે દિવસે ને દિવસે ઘટતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું।